હેલો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ભાઈ જો સવારમાં નાસ્તો કરવા જઈને આજે આ લોકોનો છેલ્લો દિવસ છે. નાસ્તો કરવાનો છેલ્લો દિવસ, અહીંયા રહેવાનો છેલ્લો દિવસ. એમ કે આ લોકોનું પૂરું થઈ ગયું, મારું 28ના પૂરું થઈ જશે. 28ના હું પણ વયો જઈશ. તો હાલો, આજે ખાસ કંઈ છે નહીં, આ બે પણ વયા જઈશે. અને મારે થોડાક દિવસ જ છે, 3-4 દિવસ કાઢવાના એ નીકળી જાય. અને આજની ભવિષ્યવાણી એમ કહે છે કે આજ નાસ્તામાં હશે ભેળ. તો જોઈએ હવે શું નીકળે, નાસ્તામાં ભેળ નીકળે કે મારી ભવિષ્યવાણી ખોટી પડે. લેટ્સ સી. જોઈએ ભાઈ, જો આજે નાસ્તામાં શું છે. આજે નાસ્તામાં છે ફરાળી ભેળ. મેને બોલા થા ના. એવી કંઈ ખાસ લાગતી નથી ભેળ. અને વ્હાઈટ મિલ્ક. આ છે નાસ્તો. સફર અહીંયા જ પૂરું થઈ ગયું ભાઈનું. હોસ્ટેલ લાઈફ પૂરી. આ સામાન કોણ લેશે? હાલો, તો આપણે આજ હેલ્પ કરી દઈએ ભાઈને. અને હોસ્ટેલ લાઈફ એની નજીકમાં ફ્રેન્ડની પૂરી થઈ ગઈ. આપણે હજી અહીંયા જ છે, કેમ કે હજી આપણે ટાઈમ નથી એવું જવાનો. 28 તારીખે જશું. ઇમોશનલ લાગે છે કંઈ? રોડવાનો મનતા કોઈ ઉભો રે વાં. તો રિટર્ન અમે તો અહીંયા જ વયા ગયા હતા, તો પાછા હવે જઈએ. હજી એક મારો ફ્રેન્ડ છે, એને પણ પૂરું થાય છે. આ બેનો છેલ્લા દિવસો હું છેલ્લી સેકન્ડું કે મિનિટું સમજી લ્યો. જાતા જાતા આ બે પૂન કરતા જાય. ડોગીઝ ને બિસ્કિટ નાખી દેવાના. હાલો બે બાય બાય કહી દો તારા રૂમ ને. જો ભાઈ, અમે તને સાઈન કરી અહીંયા થોડીક ક્યારેક આવી તો યાદ તો રહે કે આ રૂમમાં અમે રહેતા હતા. અને કોઈ બીજા આવે તો એમને ખબર પડે કે અહીંયા કોણ તન મહાનસ્તી રહેતા હતા. અમારી સાઈન. અને ગુડ ટાઈમ, ગુડ મેમરીઝ. અને થોડુંક ઇમોશનલ ટાઈમ. ભાઈ બહારથી ઇમોશનલ ન થાય, અંદરથી જ થાય. જોકે કેમ કે 3 વર્ષ અહીંયા કેમ નીકળી ગયા એમ કંઈ ખબર ન પડ્યા. આ જ વધારે થાય. હમણાં થોડીક વાર પહેલાં જ રડ્યો હતો. જો ભાઈ, આખી હોસ્ટેલ ખાલી. ફ્રેન્ડ્સ તો બધા વયા ગયા, પણ હવે આપણે એકલા શું અહીંયા કરશું. તો સામે જ મારા ભાઈને રહે છે, તો અહીંયા વયો જાઉં આજ માટે. કેમ કે આખી હોસ્ટેલનો ભાઈ હું એકલો જ છું. કોઈ ફ્રેન્ડ નહીં, કોઈ માણસ જ ન મળે વોર્ડન સિવાય. તો જો કે મજા જ ન આવે. એટલે એના કરતાં આપણે ઓલા સામે વયું જવું સારું. અહીંયા હું આખો બોર થઈ જઈશ. વાંચીને વાંચવાની ઈચ્છા ન થાય, કેમ કે એકલા હોય ને, 3 વર્ષથી હારે રહ્યા હોય તો એમાં વધારે મજા આવે. તો 3 વર્ષનો સફર જો આ 3 દિનો મારો રહી ગયો. હવે 3 દિનમાં જ મારું પતી જશે. તો કેવા ગયા દી ખબર જ ન પડ્યા, તો બહુ મજા આવી. તો હાલો ભાઈ, આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરું. પાછું મળીશ કાલે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ